રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના વડગામ પંથકમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તેમને લોકોને કહ્યું હતું કે અમારી કોઈ કામકાજ હોય અને કોઈ ફરિયાદ ન લેતું હોય ત્યારે અમને કહેજો, અમને અડધી રાતે ફોન કરજો. પરંતુ લઘુમતી સમાજના લોકો સામે જે ટીકા ટિપ્પણી કરવામાં આવી તેની રજૂઆત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી અને તે બાબતનો 1 મહિનાનો સમય વીત્યો, પરંતુ હજુ સુધી ફરિયાદ લેવામાં નથી આવી અને આખરે આ ફરિયાદ કરવા માટે લઘુમતી સમાજના લોકોને ધરણા પર બેસવું પડ્યું છે. આ તમામ બાબતને લઈને લોકો શું કહી રહ્યા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર લોકોને જાહેર મંચ ઉપરથી કંઈક બોલે છે અને ક્યાંક ને ક્યાંક પોલીસને કહે છે કે આ સૂચનાનું પાલન કરવાનું હોય છે, પરંતુ વડગામમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર સ્ટેજ ઉપરથી એવું કહ્યું હતું કે અમને અમારી જરૂર હોય, અમારી સરકારની જરૂર હોય તો અમને અડધી રાતે કહેજો, પોલીસ ફરિયાદ ન લેતી હોય તો અમને જાણ કરજો. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં થોડા મહિના અગાઉ લઘુમતી સમાજની ટીકા ટિપ્પણીનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતાની સાથે લોકો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપ્યા બાદ જિલ્લા પોલીસ વડાએ આ લઘુમતી સમાજના આગેવાનો હતા, આગેવાનોને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે થોડી ધીરજ રાખો, હું તપાસ કરાવું છું અને તપાસના આધારે ફરિયાદ કરાવું છું. પરંતુ 1 મહિનાનો સમય વીત્યો અને 1 મહિનાનો સમય વીત્યો છતાં પણ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી અને આખરે લઘુમતી સમાજના લોકો ધરણા ઉપર બેઠા છે. આપ સીધા એ દ્રશ્યો જુઓ છો, જિલ્લા કલેક્ટર કચેરીનું મુખ્ય દ્વાર છે અને આ મુખ્ય દ્વારના ઓટલા ઉપર આજે લઘુમતી સમાજના લોકો પોતાના જે સમાજ છે, સમાજના જે અસામાજિક તત્વો દ્વારા જે ટીકા ટિપ્પણી કરવામાં આવી છે અને આ જે ટીકા ટિપ્પણીની જ્યારે રજૂઆત કરવામાં આવી, ફરિયાદપુરા પોલીસ મથકે પહોંચ્યા ત્યારે આજ પોલીસ તેમને ધર્મના ધક્કા ખવડાવે છે. જોકે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી અને લેખિતમાં રજૂઆત કર્યા બાદ આખરે જિલ્લા પોલીસ વડાએ તેમને આશ્વાસન આપ્યું હતું, પરંતુ આ આશ્વાસનનો 1 મહિનાનો સમય વીત્યો, પરંતુ હજુ સુધી આ લોકોની પોલીસ ફરિયાદ લેતી નથી. આમ તો રાજ્યના ગૃહમંત્રી અવારનવાર જાહેર મંચ ઉપરથી એવું કહે છે કે અમારી અને અમારી સરકારની કોઈ જરૂર હોય અને પોલીસ ફરિયાદ ન લેતી હોય તો અમને જાણ કરો, પરંતુ આ હર્ષ સંઘવીનું જે સ્ટેટમેન્ટ છે, તેમનું જે પ્રવચન છે, ક્યાંક ને ક્યાંક પોલીસ પાલન ન કરતું હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીના જે વચનો છે આ પોલીસ પાળવામાં બનાસકાંઠાની પોલીસ નિષ્ફળ નીવડતી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ એક ક્રિકેટર દ્વારા લઘુમતી સમાજ વિરુદ્ધ એક ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે આ જે લઘુમતી સમાજના લોકો ગમે ત્યારે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર કરે છે અને અત્યાચાર કરી લોકોને ડરાવે છે અને મારી જરૂર હોય ત્યારે મને કહેજો, હું તરવાલ અને બંદૂક લઈને આવી બડાકો કરે છે. આ પ્રકારનું નિવેદન આપતાનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને આ જ વિડીયોને લઈને લઘુમતી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર આપ્યા બાદ 1 મહિનાનો સમય વીત્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને કયા નેતાઓનું પ્રેશર છે, કોનું પ્રેશર છે, કેમ ફરિયાદ લેવામાં તાગડ ધીના કરી રહી છે, કેમ આ લોકોને આટલા સમયથી દોડાવી રહી છે પરંતુ ફરિયાદ લેતી નથી. જોકે તમામ બાબતને લઈને લઘુમતી સમાજના લોકો આપણી સાથે જોડાયા છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કેટલો સમય થયો છે. શું કહેશો, આ પ્રકારની ઘટના બની છે, કેટલો સમય થયો છે? જિલ્લા પોલીસ વડાએ તમને આશ્વાસન આપ્યું છે, આશ્વાસન આપ્યા બાદ ફરિયાદ નથી લીધી અને આજે ધરણા ઉપર બેઠા છો. તારીખ 9/1/2026ના રોજ ધાનેરા ક્રિકેટના જાહેર મંચ ઉપરથી એક પાલનપુરના ક્રિકેટર દ્વારા દિલીપ અડિયોલ દ્વારા મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ વિરુદ્ધ તમારે જરૂર હોય તો ગમે ત્યારે તલવાર અને બંદૂક લઈને હું આવીશ, મને યાદ કરજો. ત્યારબાદ અમે લોકોએ 13/1/2026ના રોજ પાલનપુર પૂર્વ પોલીસને એમની વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. સાથે સાથે કલેક્ટર ઓફિસ અને પોલીસ અધિક્ષકશ્રીને પણ અમે આવેદનપત્ર આપેલું છે અને 21/1/2026ના રોજ પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી એમણે મને આશ્વાસન આપેલું કે અમે ફરિયાદ લઈશું, પણ આજ દિન સુધી એમણે કોઈ પણ પ્રકારની ફરિયાદ લીધી નથી. આ આઝાદ ભારતમાં મુસ્લિમ સમાજને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે. આ આઝાદ ભારતમાં મુસ્લિમ સમાજને ન્યાય માટે ધરણા કરવા પડી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. તો અમે આ રજૂઆત સરકારશ્રીને કરીએ છીએ કે અમારી ફરિયાદ તાત્કાલિક લેવામાં આવે અને જો અમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું, હાઈકોર્ટમાં PIL દાખલ કરીશું. સાથે સાથે જે દિલીપ અડિયોલ છે એને તો આરોપી બનાવવાના જ છીએ, પણ બનાસકાંઠા પોલીસ દ્વારા જે પણ અધિકારીઓ દ્વારા એને છાવરવામાં આવી રહ્યો છે તેને પણ અમે આરોપી બનાવવાના પૂરતા પ્રયત્નો કરીશું. અને ખાસ કરી અને મુસ્લિમ સમાજના એ આગેવાનોને મારે કહેવું છે કે જે લોકો દિલીપ અડિયોલને બચાવવા માટે મને ફોન કરી રહ્યા છે, એને માફ કરવાના મને કોલ કરી રહ્યા છે, દરેકના રેકોર્ડિંગ મારી જોડે અવેલેબલ છે. એ અધિકારીઓની લોકો તારીફ કરી રહ્યા છે એવા વિડીયો પણ મારી જોડે અવેલેબલ છે. જે દિવસે હું હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરીશ, મને પૂરો વિશ્વાસ છે ન્યાય પ્રણયનકારી ઉપર કે મને ન્યાય મળશે અને જે દિવસે મારી ફરિયાદ દાખલ થશે ત્યારે હું મુસ્લિમ સમાજના જે આગેવાનો એને બચાવવાના દિલીપ અડિયોલના પ્રયત્નો કરી રહ્યા છે એના મુનાફિકોના ઓડિયો હું સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું જેની નોંધ લેવા જેવી બાબત છે.
તમે જો તે પ્રકારે સમાજના આગેવાનનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે લઘુમતી સમાજ છે આ લઘુમતી સમાજની જે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી અને તેની રજૂઆત કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક લઘુમતી સમાજના આગેવાનો પણ એવા છે કે તેમને જે સામેનો વ્યક્તિનો જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેમને પણ બચાવવાનો પ્રયાસ કરે છે. વધુમાં એક આગેવાન જોડાણા છે, શું કહેશો? આમ તો લઘુમતી સમાજ મેદાન છે, બીજી બાજુ લઘુમતી સમાજના આગેવાનો જ આરોપીઓને બચાવવાના પ્રયાસ કરે છે. દરેક સમાજની અંદર આવા ઘણા દલાલો ભરેલા હોય છે કે જેમની એમની સાથે મિલીભગત અથવા ક્યાંક ને ક્યાંક કંઈક મળતિયાપણું હોય તો એ સમાજને આડકતરી રીતે નુકસાન કરતા હોય છે. કારણ કે મારા પણ આગળ એવા કેસમાં આ બન્યું હતું, પણ એવા લોકોથી સમાજ હવે જાગૃત અને ચેતન થઈ ગયો છે અને હવે એવા લોકોને અમે ખુલ્લા પાડીશું કે જે સમાજમાં રહી સમાજને નુકસાન કરે છે. અને બીજું મારે એવું કહેવું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે ડાયરેક્શન આપવામાં આવ્યું હતું કે ભાઈ કોઈ પણ સમાજ વિરુદ્ધ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મ વિરુદ્ધ અથવા તો કોઈ પણ રાજકીય નેતા કોઈ પણ ધર્મ વિરુદ્ધ એવો વાણી વિલાસ કરે અથવા હેડ સ્પીચ આપે તો એના ઉપર શ્રી સરકારે તાત્કાલિક ફરિયાદી બની અને પોલીસ તંત્રએ પણ ફરિયાદી બની એના ઉપર નોન બેનેબલ ગુનો દાખલ કરવો જોઈએ, જેથી કરીને આ દેશની અંદર કે આ રાજ્યની અંદર કોઈ એવી ધાર્મિક લાગણી ઉશ્કેરાય નહીં અને જેના લીધે કોઈ એવો માહોલ ખરાબ ન થાય અને લોકોમાં ભયનો માહોલ પેદા ન થાય માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. પણ આ બીજી ત્રીજી એવી ઘટના છે પાલનપુર શહેરની કે જેના ઉપર પાલનપુરની અને જિલ્લા વડાની આગેવાની હેઠળ આજ દિન સુધી મુસ્લિમ સમાજ વિરોધી કોઈ પણ ઉચ્ચારણો અથવા કોઈ પણ લાગણી દુભાઈ હોય તો એની ફરિયાદ થઈ નથી. માટે હર્ષભાઈ સંઘવી હોય કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ હોય, મારે એમને એવું જ કહેવું છે કે આ દેશ બંધારણથી ચાલશે, આ દેશ ન્યાયપાલિકાથી ચાલશે. માટે તાત્કાલિક આવા લોકો ઉપર સરકાર ફરિયાદી બની અને ગુનો દાખલ કરવો જોઈએ. તો આ હતા મુસ્લિમ સમાજના આગેવાન. તેમનું કહેવું છે કે આવનાર સમયમાં હાઈકોર્ટમાં પીએલ દાખલ કરીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકશાહીની ઢબે આજે જે મુસ્લિમ સમાજ છે આ મુસ્લિમ સમાજને ભારતીય જનતા પાર્ટીના રાજમાં ક્યાંક ને ક્યાંક પોતાની ફરિયાદ આપવા માટે ધરણા કરવા પડે છે. જોઈએ આવનાર સમયમાં જિલ્લા પોલીસ દ્વારા કેમ ફરિયાદ નથી લેવામાં આવી તેને લઈને રાજ્યના ગૃહમંત્રી ડીજીપી દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.